કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ, વ્યાજ પર વ્યાજની છૂટ આપવાની જાહેરાત. મોદી સરકારની લોન ધારકોને દિવાળી ભેટ. વડાપ્રધાન મોદી કરશે દેશવાસીઓને મન કી બાત. સવારે 11 કલાકે રેડિયો દ્વારા પ્રસારણ. 70મું સંસ્કરણ કરાશે રજૂ. આજે મનાવાશે દૈવી શક્તિના વિજયનું પર્વ દશેરા. સૌપ્રથમ વખત નહીં થાય રાવણ દહન, તો ફાફડા જલેબી માટે આ વખતે માત્ર ટેક અવેનો રહેશે વિકલ્પ. પેટા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ. ગઢડા ખાતે બપોરે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સંબોધશે સભા, તો ગઢડામાં સાંજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સભા. આજે ગુજરાતમાં 18 બોર્ડ નિગમના ચેરમેનોની મુદત પૂર્ણ. દિવાળી બાદ નિગમોના ચેરમેન નિમણૂકની શક્યતા. દાવેદારોની રાજકીય લોબિંગની શરૂઆત. આજથી ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિર ખુલશે. સાંજે 5 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે મંદિર. કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન. ગુજરાતમાં કોરોનાના નવા 1021 કેસ. સતત બીજા દિવસે 6 દર્દીના મોત. કુલ કેસનો આંક 1.66 લાખને પાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ મોદીએ આપેલી ભેટની. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે લોન ધારકોને દિવાળીની ગિફ્ટ આપી છે. મોદી સરકારની દિવાળી પર લોન ધારકોને મોટી ભેટ. કોરોના કાળમાં હપ્તા ન ભરી શકનાર લોન ધારકોને રાહત આપવામાં આવી છે. નિયમિત લોન ધારકોને સરકાર પ્રોત્સાહન રૂપે એક કેશબેક આપશે. મોદી સરકારની દિવાળી પર લોન ધારકોને ભેટ. જે લોકોએ લોન લીધી હોય તેઓ હવે વ્યાજ પરના વ્યાજ નહીં ચૂકવે તો વાંધો નહીં આવે. 2 કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવાની મોદી સરકારે ભેટ આપી છે લોન ધારકોને. એટલે કે લોન ધારકોને દિવાળી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી રાહત અને સારા સમાચાર. આ સાથે જ વ્યાજનું વ્યાજ ભરવાની જે પડોજળ હતી તેમાંથી પણ હવે લોન ધારકોને રાહત મળી શકશે. વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા કામેશ. કામેશ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત અને લોન ધારકો માટે રાહત અને ખુશીના સમાચાર કે દિવાળીની ગિફ્ટ સ્વરૂપે હવે વ્યાજનું વ્યાજ તેઓ માફ કરશે. બિલકુલ જાગૃતિ, આપને જણાવી દઉં કે સરકારી કર્મચારીઓ પછી મોદી સરકારે હવે કરોડો લોન ધારકને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે લોન મોનિટોરિયમના સમયના વ્યાજ પર વ્યાજની ચૂકવણીવાળી સ્કીમને મંજૂરી આપી દીધી છે. મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ છે અને એ નિર્દેશને પગલે જ કેન્દ્ર સરકારે સૌથી મહત્વની જાહેરાત કરી કે જેમાં 2 કરોડ રૂપિયા સુધીની લોન માટેના વ્યાજ ઉપર છૂટ આપવાની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમનો સામાન્ય લોકો સુધી લાભ પહોંચાડવા માટે નાણાં મંત્રાલયે એક ખાસ SOP પણ જાહેર કરી છે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ જે પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની ચૂકવણી જે હશે તે કેન્દ્ર સરકાર કરશે. હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને 2 નવેમ્બરે તેના ઉપર આગામી સુનાવણી થવાની છે. એટલે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે લોન મોનિટોરિયમનો લાભ નહીં લઈને જે લોન ધારકોએ નિયમિત રૂપે માસિક હપ્તા ચૂકવ્યા છે તે લોન ધારકોને પણ પ્રોત્સાહન રૂપે સરકાર કેશબેક આપશે. આ પણ એક મહત્વની બાબત છે. આ ઉપરાંત કેન્દ્રએ લોન મોનિટોરિયમના 6 મહિનાના સમયનું વ્યાજનું વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ પણ કેન્દ્ર સરકાર તરફથી બેંકને ચૂકવવામાં આવશે. એટલે લોન ધારકો માટે કહી શકાય કે દિવાળી માટે આ મોદી સરકાર તરફથી આ દિવાળી ભેટ ચોક્કસથી કહી શકાશે. આ ઉપરાંત કોરોના કાળમાં કહી શકાય કે જે લોન ધારકોએ હપ્તા ન ભરતા જેમને આ વ્યાજ માટેનો જે મુદ્દો ઉપસ્થિત થયો હતો તેમના માટે થઈને પણ લોન ધારકો માટે આ સૌથી મોટી રાહતના સમાચાર કહી શકાશે. જી કામેશ, આભાર તમામ વિગત માટે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા લોન ધારકોને રાહતના સમાચાર આપ્યા હોય તેવા આ દ્રશ્યો કે જ્યાં લોન ધારકોને હવે વ્યાજનું વ્યાજ નહીં ચૂકવવું પડે. કોરોના કાળમાં જે લોકોએ મોનિટોરિયમનો લાભ લીધો હતો અને તેઓએ લોનના હપ્તા નહોતા ચૂકવ્યા, હવે તેવા સંજોગોમાં લોનનું વ્યાજ અને તેની ઉપર જે વ્યાજ ચડતું હોય છે તે સરકાર દ્વારા માફ કરવામાં આવ્યું છે અને આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે. એટલે કે દિવાળી પહેલા લોન ધારકોને રાહતના અને ખુશીના સમાચાર. અને હવે વાત મન કી બાતની.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 કલાકે રેડિયો દ્વારા મન કી બાત કરવા જઈ રહ્યા છે. 70નું સંસ્કરણ આ સાથે જ પ્રસ્તુત થશે. આજે દશેરાનો પર્વ છે અને કોરોના કાળમાં સંયમ રીતે નવરાત્રીનો પર્વ ઉજવાયો છે. તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત રેડિયોના માધ્યમ દ્વારા દેશવાસીઓને સંબોધશે અને મન કી બાત કરશે. દશેરા, કોરોનાની સ્થિતિ અને તહેવારો મુદ્દે તેઓ દેશવાસીઓ સાથે વાતચીત કરી શકે છે. એટલે કે સવારે 11 વાગે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરશે અને આ સાથે જ 70મું સંસ્કરણ રજૂ થશે. જે રીતે સંયમપૂર્ણ નવરાત્રીનો તહેવાર ઉજવાયો છે સમગ્ર દેશમાં, તે મુજબ આ નવરાત્રીનો પર્વ સંયમનો પર્વ બની ગયો છે. તો નવરાત્રી છે, કોરોનાની સ્થિતિ છે અને આગામી તહેવાર એટલે કે દિવાળી તહેવાર આવી રહ્યો છે. તેવા સંજોગોમાં આ સમગ્ર મામલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયોના માધ્યમ દ્વારા પોતાની મન કી બાત કરશે, દેશવાસીઓને સંબોધશે સવારે 11 કલાકે. કોરોનાની સ્થિતિને લઈને જે પ્રકારનો માહોલ ઉભો થયો છે દેશમાં, તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચર્ચા કરી શકે છે મન કી બાત કાર્યક્રમ દ્વારા. આજે છેલ્લું નોરતું દશેરાનો પર્વ અને વિજયાદશમી મનાવાશે સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં. પરંતુ આ વખત પહેલી વખત રાવણ દહનનો કાર્યક્રમ નહીં ઉજવાઈ શકે. દશેરાના દિવસે આજે નહીં થાય રાવણ દહન, કારણ કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ બીજી બાજુ ફાફડા જલેબી ખાવાનું જે મહત્વ હોય છે દશેરાના દિવસે, તે જોવા મળશે. પરંતુ ફક્ત ને ફક્ત ગ્રાહકો અને ફાફડા જલેબીના જે ચાહકો રસિયાઓ છે તેઓ ફક્ત ને ફક્ત ટેક અવે જ કરી શકે છે આ બંને વસ્તુને લઈને. એટલે કે જે તે સ્ટોલ્સ પર તેઓને હવે ફાફડા જલેબી ખાવાની જે લિજ્જત માણતા હોય છે તેની ઉપર રોક છે, પરંતુ તેઓ ઘરે ફાફડા જલેબી લઈ જઈને ઘરે ખાઈ શકે છે. આજે વિજયાદશમીનું પર્વ છે ત્યારે ધામધૂમથી આ પર્વ આ વખતે નહીં ઉજવાય અને રાવણ દહનનો કાર્યક્રમ પણ નહીં થાય. ઉમિયાધામની મંદિરમાં આઠમની આરતીનું વિશેષ મહત્વ રહેલું છે. દર વખતે ઉમિયાધામમાં આઠમના દિવસે લાખો હજારો દીવડાની આરતી થતી હોય છે. તેવા સંજોગોમાં માતાજીની આસ્થાનું કેન્દ્ર છે ઉમિયા મંદિર, કે જ્યાં આઠમની આ વખતે પણ ઉજવણી થઈ. લોકો દ્વારા હાથમાં દીવડા લઈને આરતી કરવામાં આવતી હોય છે. દર વર્ષે 40,000થી વધુ દીવડાની આરતી અહીં કરવામાં આવતી હોય છે. કોરોનાને કારણે આ વર્ષે 400થી 500 દીવડાની જ આરતી કરવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડ લોકોના દિવાળીની આરતીથી જગમગી ઉઠતી હોય છે. લોકો હાથમાં દીવડા લઈને માતાજીની આરતી ઉતારતા હોય છે ત્યારે ખૂબ જ આહલાદક દ્રશ્યો અહીં સર્જાતા હોય છે ઉમિયાધામમાં. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ફક્ત 400થી 500 લોકો ઉપસ્થિત રહ્યા હતા હાથમાં દીવડા લઈને, અને તેઓએ માં ઉમિયાની આરતી કરી હતી. ઉમિયાધામમાં આઠમની આરતીનું અનેરું અને વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે 40,000થી પણ વધુ દીવડાથી લોકો અહીં, માઈ ભક્તો અહીં ઉપસ્થિત રહે છે અને તેઓ આરતી ઉતારતા હોય છે. ત્યારે આ સમગ્ર મંદિરનો નજારો આહલાદક બની જતો હોય છે, કારણ કે દીવડા જગમગતા હોય છે અને માતાજીની આરતી ઉતારવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે 40,000 નહીં પરંતુ 400થી 500 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી, અને આ વખતે પણ આહલાદક દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. માઈ ભક્તો દ્વારા ઉમિયાધામમાં ઉપસ્થિત રહીને તેઓએ આરતી ઉતારી હતી, અને આઠમની આરતીનું વિશેષ મહત્વ હોય છે નવરાત્રીમાં માઈ ભક્તોમાં. તેવા સંજોગોમાં ઉમિયાધામમાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આરતી ઉતારતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા 400થી 500 દીવડાની આરતી કરવામાં આવી હતી.
તો મંતવ્ય ન્યૂઝ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી 2020નું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં પૂરતો સાથ સહકાર આપ્યો દાંડિયા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પોતાના સુરીલા અંદાજ સાથે પોતાના સુરીલા સૂર સાથે સમગ્ર ગુજરાતની પ્રજાને દાંડિયે રમવા મજબૂર કર્યા હતા। લોકો પોતાના ઘરે ઉપસ્થિત રહીને પરિવાર સાથે મિત્રો સાથે ઐશ્વર્યાના સૂરની સાથે પોતાના તાલ મિલાવતા પણ નજરે પડ્યા હતા। ત્યારે ખૂબ જ સફળતા હાથ લાગી છે મંતવ્ય ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમને કે જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી 2020નું આયોજન થયું અને 9 દિવસ ઐશ્વર્યા મજમુદારના સુરીલા સૂર સાથે ખેલૈયાઓએ પોતાના તાલ મિલાવ્યા અને ગરબે ઘૂમ્યા અને ગરબાની રમઝટ માણી। તો આઠમના દિવસે પણ જે આઠમું નોરતું હતું ત્યારે દાંડિયા ક્વીન અને ગુજરાતની જાજરમાન સિંગર ઐશ્વર્યા મજમુદારે પણ ફરી એક વખત આઠમના દિવસે આઠમા નોરતાના દિવસે ગરબા રસિકોને ખેલૈયાઓને મન મૂકે ગરબાના તાલે ઝુમાવ્યા। ઐશ્વર્યા મજમુદારના એક તરફ સુરીલા સૂર અને બીજી બાજુ ખેલૈયાઓના તાલ અને આ જોડી જામે ત્યારે નવરાત્રીની ખરી ઉજવણી કરવામાં મદદરૂપ અને સહાયક બન્યું મંતવ્ય ન્યૂઝ કે જેના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। 10 દિવસ મંતવ્ય ન્યૂઝ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી 2020નું સફળ આયોજન। કોરોનાના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ છે ત્યારે જામનગરની 350 વર્ષ જૂની જલાની જારની પરંપરાગત ગરબી સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ। છોટી કાશી ગણાતા જામનગરમાં જલાની જારની ગરબીમાં ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નવરાત્રીના 7મા નોરતે ભગવાન શિવ અને પાર્વતીના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામાં આવી। જલાની જારના ચોકમાં યોજાયા ઈશ્વર વિવાહ। પ્રાચીન પરંપરાઓ હજુ પણ છે અકબંધ। સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ ગરબી। નગારા અને નોબતનો એ પરંપરાગત અવાજ। અને છંદથી અબોટિયા અને ધોતીમાં સજ્જ પુરુષોના મુખે ગવાતા એ પ્રાચીન શિવ પાર્વતીના લગ્નની ગાન વાતાવરણને ભક્તિમય બનાવે છે। અહીં દર નવરાત્રિએ 7મા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે। નગારા નોબતના તાલે છંદો દ્વારા પુરુષો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ગાયન કરી ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે, જે પરોઢિયે સંપન્ન થતો હોય છે। પરંતુ આ વર્ષે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે એક જ જગ્યાએ ઊભા રહીને આ ઈશ્વર વિવાહની પરંપરા જાળવવામાં આવી છે। આ ઈશ્વર વિવાહમાં મહાદેવની જાન કેવી રીતના વિશિષ્ટ પ્રકારની જાન પશુ પામર નાના પક્ષીથી લઈ અને મહાકાય વિશાળ પ્રાણીઓ મનુષ્યો ગંધર્વો દૈત્યો બધા જોડાણા હતા। કેવી વિશાળ જાન ગઈ હતી, કેવી રીતના એના લગ્ન થયા હતા, એનું દેવીદાસજીએ ઈશ્વર વિવાહમાં ગાયને એક રૂપાંતર કરેલું છે। તેનું પાઠ અમે અહીં દર વર્ષે 2 વાર ગવડાવી 2 વાર ઝીલાવી એટલે 4-4.5 કલાકમાં પૂર્ણ થાય છે। આ ગરબી ઇતિહાસની અંદર આજે ખેલે પહેલી વાર કોરોના મહામારીને હિસાબે સરકારશ્રીના આદેશ અનુસાર સોશિયલ ડિસ્ટન્સથી આ ગરબી લેવામાં આવે।
ઊભા રહીને ગાવામાં આવ્યો હતો. આ વખતે તો કોરોનાના લીધે અને સોશિયલ ડિસ્ટન્સના લીધે જે ફરતી ગરબી થાય છે એ આ વખતે યોજવામાં નથી આવી, પણ ઈશ્વર વિવાહ જે દર વખતે કરે છે એ આ વખતે પણ યોજવામાં આવ્યું છે. એટલે દૂર દૂરથી બધા લોકો જોવા આવતા હોય છે, જે આ વખતે અમે પણ જોવા આવ્યા છે. માણસો દૂરથી પણ આવે છે જોવા માટે, કારણ કે એટલું બધું સરસ અહીંયા યોજાય છે જે માણીને બહુ જ આનંદ આવે છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 4:30 સુધી બધા અહીંયા પ્રેઝન્ટ જ હોય છે દર વખતે, પણ અહીંયા જેવી મજા આવે છે એવી બીજે ક્યાંય મજા નથી આવતી. આસ્થા અને પ્રાચીનતાની સોડમ એટલે જલાની જારની ગરબી. જલાની જારની ગરબીમાં સંગીતના કોઈ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝિશિયન સિંગર રખાતા નથી. રમનારા જ ગરબા ગાય છે અને આ ગરબીમાં કોઈ પણ જ્ઞાતિ ભેદ વગર નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સામેલ થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે તેણે ધોતી અબોરિયું પહેર્યું હોવું જોઈએ અને લલાટે ચંદન લગાડેલું હોવું જોઈએ. આથી જ તો કહેવાય છે આસ્થા અને પ્રાચીનતાની સોડમ એટલે જલાની જારની ગરબી. સલમાન ખાન સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જામનગર. બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ પેટા ચૂંટણીના પોકારની. વાત કરીએ આજે જામનાર ઘમાસાણની, તો ગઢડા પેટા ચૂંટણીની બેઠક ઉપર આજે બે અલગ અલગ સભા થવાની છે. બંને રાજકીય પક્ષ, મુખ્ય એવા રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગઢડામાં પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ એક તરફ CR પાટીલ સભા સંબોધશે, તો ગઢડા બેઠક પરથી સાંજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સભા ગજાવશે. ભાજપ ઉમેદવાર આત્મારામના પ્રચારમાં CR પાટીલ એક તરફ સમર્થન કરશે અને બપોરે 3:30 કલાકે તેઓ જનસભાને સંબોધશે CR પાટીલ. એટલે કે ગઢડામાં આજે બરાબરનું ઘમાસાણ સર્જાશે. એક તરફ ભાજપના ઉમેદવારને જીતાડવા ભાજપ એડી ચોટીનું જોર લગાવશે, ત્યાં બીજી બાજુ ભાજપને હરાવવા અને કોંગ્રેસનો પંજો કાયમ કરવા માટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ગઢડામાં ઉપસ્થિત રહીને ગઢડામાં સભા સંબોધશે. CR પાટીલ કે જેઓ આજે બપોરે 3:30 કલાકે ગઢડા બેઠકના ઉમેદવાર કે જેઓને જીત અપાવવા માટે જનસભા સંબોધશે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ગઢડાની બેઠક અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવશે ગઢડા બેઠક ઉપર. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે ગઢડામાં ઉપસ્થિત રહીને જનસભા સંબોધશે. કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં હાર્દિક પટેલ પ્રચંડ પ્રચાર કરશે અને શાસક પક્ષને ભીસમાં લેવાનો તમામ પ્રયત્ન કરશે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાત્રે 8 વાગે તેઓ ગઢડામાં જાહેર સભા સંબોધશે. તેઓ ભાજપના લોલીપોપની નીતિને લઈને આગળ વધી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ભાજપ વિકાસની નીતિ સાથે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. બંને મુખ્ય રાજકીય પક્ષો અને આ બંને રાજકીય પક્ષના કદાવર નેતા એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બપોરે 3 વાગે ગઢડામાં જનસભા સંબોધશે, તો બીજી બાજુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાત્રે 8 વાગે જાહેર સભા સંબોધશે. એટલે કે આજે ગઢડામાં રાજકીય માહોલ જોવા મળશે. બુલેટિનમાં આગળ વધીએ. ગિરનાર રોપવેને ખુલ્લો મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતને ગિરનાર રોપવેની જે ભેટ મળી છે તેમાં આસ્થા અને પર્યટન બંને જોડાયેલા છે. ગિરનાર પર્વત પર દત્તાત્રેય શિખર, જૈન મંદિર, ગોરખપુર શિખર પણ છે. અહીં આવીને લોકોને શાંતિનો અનુભવ થાય છે. અહીં રોપવે બનવાથી બધાને સુવિધા મળશે, સૌને દર્શનનો અવસર મળશે. મંદિર સુધી જવા માટે 5 થી 6 કલાકનો સમય લાગતો હતો, તે હવે 7 થી 8 મિનિટમાં કાપી નખાશે. નવી સુવિધા બાદ અહીં વધુ શ્રદ્ધાળુઓ અને પર્યટકો ઉમટશે. રોજગારીની નવી તકો પણ ઊભી થશે તેવો આશાવાદ પણ વડાપ્રધાને વ્યક્ત કર્યો. रोपवे बनने से
सबको सुविधा मिलेगी, सबको दर्शनों का अवसर मिलेगा। अभी तक मंदिर तक जाने में जो 5-5, 7-7 घंटों का समय लगता था, वो दूरी अब रोपवे से 7-8 मिनट में ही तय हो जाएगी। इस रोपवे की शुरुआत हुई है, वो गुजरात का चौथा रोपवे है। बनासकांठा में मां अंबा के दर्शन के लिए, पावागढ़ में, सतपुड़ा में 3 और रोपवे पहले से काम कर रहे हैं। अगर गिरनार रोपवे में रोड़े न अटकाए होते तो यह इतने वर्षों तक अटका नहीं होता। ગિરનાર રોપવેને ખુલ્લો મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં એ પણ કહ્યું કે ગુજરાતને ગિરનાર રોપવેની જે ભેટ મળી છે તેમાં આસ્થા અને પર્યટન બંને જોડાયેલા છે। ગિરનાર પર્વત પર દત્તાત્રેય શિખર, જૈન મંદિર, ગોરખપુર શિખર પણ આવેલા છે। અહીં આવીને લોકોને શાંતિનો અહેસાસ થાય છે। અહીં રોપવે બનવાથી બધાને સુવિધા મળશે, સૌને દર્શનનો અવસર મળશે। આ સાથે જ નવી સુવિધા બાદ અહીં વધુ શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવશે। આ રોપવેની જે શરૂઆત થઈ છે તે ગુજરાતનો ચોથો રોપવે છે। આજે જ્યારે સીએમ અને પીએમના હસ્તે જે રોપવેનું લોકાર્પણ થયું છે ત્યારે જે અંબાજી મંદિર ખાતે જે અનેક પ્રવાસીઓ છે તે ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે બહારથી આવતા પ્રવાસીઓ છે તે અંબાજી મંદિરના જે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે આપણી સાથે અનેક પ્રવાસીઓ જોડાય છે। આપણે તેમને પૂછશું કે જે હાલ જે રોપવે બન્યો છે અને જે પહેલા પગથિયા ચડતા હતા તેનાથી આપને કેવું લાગી રહ્યું છે? શું નામ છે આપનું? મંથન પટેલ। જે આપ જે રોપવે ચડીને આવ્યા છો, શું કહેશો એના માટે? સારી સુવિધા કરી છે આપણે આવવા માટે ભક્તોને, એટલે ચાલતાથી ના આવી શકતા હોય એમના માટે રોપવે ઘણી સારી સુવિધા છે। જેમ અંબાજીમાં ને એ પ્રમાણે ત્યાં રોપવે હતી એ રીતે અહીંયા પણ હવે ચાલુ થઈ ગઈ છે, તો સગવડ સારી કરેલી છે। ચોક્કસથી જ્યારે અંબાજી મંદિર ખાતે જે રોપવે હતું તેને તે જ રીતે જે ગિરનારમાં બિરાજમાન જે અંબાજી માતાજી છે તેના માટે પણ આજ જે એશિયાનો સૌથી મોટો જે રોપવે છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરી કે એક બીજા પ્રવાસી આપણી સાથે જોડાય છે। શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો? દર્શન નામ છે, અમદાવાદથી। જે આજે રોપવેનું જે ઓપનિંગ થયું છે, લોકાર્પણ થયું છે અને આપ જે રોપવેમાં આવ્યા છે, શું કહેશો એના માટે? અત્યાર સુધીમાં અમે ઘણી રોપવે શરીરમાં ફર્યા, પણ આ જે અનુભવ છે એક આહલાદક અનુભવ મેં અનુભવ્યો છે। ચોક્કસથી અત્યાર સુધી જેટલા રોપવે છે તેમાંથી આજે ગિરનાર પરનો જે રોપવે છે ખરેખર એક એશિયાનો મોટો રોપવે છે, જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે આપણી સાથે અનેક પ્રવાસીઓ જોડાયા છે। બીજા એક પ્રવાસી આપણી સાથે જોડાયા છે, એમને પૂછું ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યો છું, મૌલિક પટેલ નામ છે આપણું। જે આજે જે રોપવેનું લોકાર્પણ થયું છે, શું કહેશો એના માટે? અત્યારે જે એનું લોકાર્પણ થઈ રહ્યું છે, અત્યારે જે જોવા જતાં તમે બીજી બધી જગ્યાએ જે જોવો છો, પાવાગઢ છે, અંબાજી છે, તે કરતાં અહીંયા થોડો એક અલગ અનુભવ જોવા મળી રહ્યો છે। અને સૌથી મોટામાં મોટું જે તમે કહો છો એ રીતે સારામાં સારો જે રોપવેનો જે અનુભવ અહીંયા મળી રહ્યો છે। અત્યાર સુધી જે આપણે પગથિયા ચડીને આવતા હતા અને હવે જે રોપવેથી આવો છો, એનાથી અત્યારે તો જે જોવા જતા જે પણ મીન્સ વૃદ્ધ કે જે લોકો એ લોકો માટે પણ બહુ સારામાં સારી સુવિધા થઈ રહી છે અને એ લોકો પણ હવે આ લાભ લઈ શકશે દર્શનનો, પણ એ જે છે સારામાં સારું છે। ચોક્કસથી જે આજે લોકાર્પણના દિવસે જ આપણે જોઈ શકીએ છીએ કે અનેક શ્રદ્ધાળુઓ છે તે માતાજીના દર્શન માટે આવ્યા છે અને લોકોને જે રોપવેના કારણે જે પગથિયા ચડીને આવવાનું હતું તેની બદલે જે હવે રોપવેથી આવવામાં જે સરળતા છે અને જે બીજા રોપવે કરતાં કંઈક અલગ જ અનુભૂતિ થઈ રહી છે તેવું પણ હાલ જે છે તે આ શ્રદ્ધાળુઓનું કહેવું છે। વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। આજે વિજયાદશમીનું પર્વ છે, અસત્ય પર સત્યનો વિજય, અને આ દિવસનું ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે એક મહત્વ એ પણ છે કે આજના દિવસે ફાફડા જલેબીનું આરોહણ કરવું એ ખૂબ જ મહત્વનું બનાતું હોય છે। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા જલેબીની તમામ દુકાનો છે એ ખુલી ગઈ। ફાફડા જલેબીના ભાવમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળી રહ્યો છે। સવારથી જ લોકો દુકાનોમાં ફાફડા જલેબી લેવા માટે ઉમટી રહ્યા છે। આજે આખો દિવસ દરમિયાન ફાફડા જલેબીનું અનેરું મહત્વ હોય છે, લોકો ફાફડા જલેબી ખાતા હોય છે। ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા જલેબીની દુકાનો ખુલી ગઈ। જો કે મહત્વની વાત એ છે કે આ વખતે ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી જ દુકાનોમાં લાઈનો લાગી અને લોકો ફાફડા જલેબી લેવા માટે ઉમટી રહ્યા છે।
શહેરમાં વિવિધ જગ્યાએ ફાફડા જલેબીના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. મોટી દુકાનોની સાથે અનેક એવા સ્ટોલ્સ પર વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાનારા રસિયાઓ ફાફડા જલેબી લેવા માટે ઉમટ્યા. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી. આજે વિજયાદશમી છે, ફાફડા જલેબી ખાવાનું અનેરું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે, ત્યારે કેવા પ્રકારનો માહોલ ફાફડા જલેબીની દુકાનો અને ગ્રાહકોને લઈને? જે બિલકુલ જેવી રીતે આજે દશેરાનો જે પાવન પર્વ છે, તો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સ્વાદ રસિયાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. જે ગુજરાતીઓ છે મોટા પ્રમાણે જે ખાવાના શોખીન હોય છે, જેવી રીતે આજે હું અહીંયા અમદાવાદના એસજી ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા હાઉસ છે ત્યાં આવી પહોંચી છું. ત્યાંનો જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, કારણ કે દર વર્ષે લોકો જે છે તે ગાંઠિયાની દુકાન ઉપર જઈને જ જે ગાંઠિયા છે, ફાફડા જલેબી છે તે આરોગતા હોય છે. પરંતુ આ વર્ષની પરિસ્થિતિ કંઈક અલગ છે, કારણ કે આ વખતે કોરોના કાળ ચાલી રહ્યો છે. તેમાં રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ વર્ષે ફક્ત પાર્સલ જ જે ગ્રાહકો છે તે લઈ જઈ શકશે. જે ગાંઠિયાની કે પછી ફાફડા જલેબીની દુકાનો છે ત્યાં ઊભા રહીને આ વર્ષે ગ્રાહકો જે છે તે ગાંઠિયા તેમજ ફાફડા જલેબી આરોગી શકશે નહીં, જેના કારણે જે અમદાવાદના તમામ જે ફાફડા જલેબીની દુકાનો છે ત્યાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા અત્યારે ફક્ત પાર્સલ જ મળી શકે છે. જે ગ્રાહકો છે તે અત્યારે પાર્સલ લેવા આવી પહોંચ્યા છે. તો હાલ આપણે જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારમાં જે અમદાવાદના સ્વાદ રસિકો છે તે ફાફડા જલેબી ખાવા માટે આવી પહોંચ્યા છે. તો આપણે ગ્રાહક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? અશોકભાઈ, વહેલી સવારે તમે આજે ગાંઠિયા ફાફડા જલેબી દશેરા નિમિત્તે લેવા આવ્યો છો, શું કહેવું છે આ વર્ષનું અને ગઈ સાલનું? આ વર્ષમાં તો ખાલી ટાઈમ પાસ છે, ઘર પૂરતી લઈ જવાનું છે, બાકી તો કોઈ મજા છે નહીં. પણ ઘર માટે લઈ જવાનું, પણ જે હોય વહેલા આવી ગયા, લાઈનમાં ના ઊભું રહેવું પડે એટલા માટે અમે વહેલા આવી ગયા કે વહેલા છોકરાઓને મળી જાય ખાવા માટે, અને લાઈનમાં અમારે ભીડમાં બહુ કોરોનાના હિસાબથી અમારે ઊભું ના રહેવું પડે. વિગત માટે તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ ગ્રાહકો ઉમટી પડ્યા હતા, સ્વાદના રસિયાઓ ઉમટી પડ્યા હતા ફાફડા જલેબી ખરીદવા માટે. તો ટી ટાઈમમાં ન્યૂઝમાં આજે બસ આટલું જ, પરંતુ આપ મંતવ્ય ન્યૂઝની વધુ અપડેટ માટે લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.